આની તકલીફ પડે છે. આ ધીરુભાઈ ને ટાટા ને એ બધા કે પૈસા વાળા થઈ ગયા છે. પૈસા વાળા થતા જરાય વાર ન લાગે. તમે મને ખાલી ટાઈમ આપો, આમ તમને પૈસા વાળો કરી દઉં. અરે મારી આખી જિંદગી ટાઈમ માં તો નીકળી ગઈ બેટા. ઓ મારા પૈસા બાકી છે, મારા શેઠે કીધા છે. ક્યારે આપશો પૈસા? પૈસા દેશો, અમારી પાસે આવે તો દઈએ, નકર ક્યાંથી દઈએ? મને જલ્દી ખપે પૈસા. કીધા છે મને. આવશે ત્યારે દેશમાં. હાલો હાલો હાલો. પૈસા જોઈ. પૈસા આપી દેજો. પપ્પા લાગ્યું તો નથી? કોણ પપ્પા? તો તમે કોણ છો? શ્રીલંકાનો રાજા હવા કાંગો. તમે શ્રીલંકાના રાજા તો પ્રજાનો શું થશે? કોણ પ્રજા? હું તો ડીઝલ નો વેપારી છું. એમાં ડીઝલ નો વેપારી? હા. હાલો હાલો મસ્તી ના ક્યાં લઈ જાય છે મને રાજાને? હાલો વેપારી. રૂપિયા લીટર ડીઝલ કરી નાખીશ અને એમાંથી ભૂંગરા લઈશ અને ભૂંગરાનો હોલસેલ વેપારી બનીશ. સાચે ભૂલી ગયા છો? મજાક કરો છો? અરે મારી પ્રજા ક્યાં છે? મારા હાથી ઘોડા. કઈ પ્રજા લ્યો તમારી? હાથી ઘોડા? શું હાથી ઘોડા? આય ને હાથી આય તમારો. મહારાજ કેટલા દિવસથી તમને શોધું છું. આ તમે છે ને લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છો ને, એકે હપ્તા નથી આપ્યા. આજે હપ્તો આપી દેજો, નહીં તો આજે તો તમને હું નહીં છોડું. પણ અમે સપ્તાહ બેસાડી નથી તો હપ્તા છે ને? અરે હપ્તા ભરવાના છે, એમાં સપ્તાહ આવી ક્યાં? કોણ છે? કયા પ્રજાનું જનાવર છે? જનાવર? પપ્પા આપણને કેમ યાદ હોય? કેટલા માણસો પાસેથી, આખા ગામ પાસેથી આપણે ઉધાર લીધો છે. કેમ યાદ હોય? તમને તો હવે એ યાદ નહીં હોય શું શું છે યાર. હું તો કોઈનો પપ્પા જ નથી. યાદ અપાવું? પપ્પા નથી, હપ્તા ભરવા નથી, યાદ અપાવું છું. હવે નહીં લાગે મજૂર કામ કરવાની. ના ના પપ્પા કયા જાતનો યોગા છે? ભલાલ દેવા, મારા મહેશમતી રાજ્યમાં આ જાનવર કોણે છૂટા મૂકી દીધા છે? હું તો મહેન્દ્ર બાહુબલી. આ મહેન્દ્ર બાહુબલી, તે મને વચન આપ્યું હતું, તમે વચનમાંથી ફરી ગયા છો. મારો વચન છે બંગારવાડી ધાબાવાડી. આ બાહુબલીને શું થઈ ગયું છે? હવે આ બંગાર બાટલી વેચે તો મને રૂપિયા મળે. ક્યાં છે રાજાના સિંહાસનમાં? એનો સોફા ક્યાં છે? હાલો ને હવે સિંહાસન સોફામાં છાવો. અચ્છા બેસો. મારી પ્રજાને મારી સામે બોલાવો. આ બેસો તો ખરા, પછી પ્રજા આવશે. બેસો. મારા રાજમાં કોઈ દીખી તો નથી? હા હવે હવે શાંત બેસો. હવે જરાક શાંતિ કરો. શું થયું? હે શું થયું તારા બાપાને? કાંઈ નહીં, ઘડી ઘડી ભૂલી જાય. તારા બાપાને 440 વોટનો કરંટ લગાડો, બધું યાદ આવી ગયા છે હમણાં. હા આફ્રિકાથી આદિવાસી સીધો આવી ગયા છે. ના ના તમારો સેનાપતિ. ચલો આપણે હવે મહેલમાં ચાલીએ. મહેલ જોવા જેવું નથી, તાળા નથી લાગતા. હાલો હાલો હાલો. તારા બાપાને શું થઈ ગયું? હોશમાં તો છો ને? આ નારી કોણ છે? આ તારા બાપાને સમજાવો ને, હારી કોણ છે? કે મમ્મી છે, મમ્મી. મારી મમ્મી છે, તમે ઘરવાળી છે. તારી મમ્મીને દૂર લઈ જાય મારા બધે. અમે તને કીધું તું કે તારા બાપા એક તો ગાંડા હતા, વધારે થઈ ગયા. ને ના પાડું છું કે આખા ગામમાં ના લઈ જા, બધાને ખબર પડી જશે કે તારા બાપ ગાંડો છે. અને પાણી તો પીવડાવો. આ પાણી નથી, બ્રાસલેટ છે. ઈ પીવડાવો, વાંધો નહીં. પછી તો આ પાગલખાનામાંથી પણ ફોન આવતા થઈ જશે કે આ પાગલોનો સરદાર બહાર રખડે છે. પણ એક ફાયદો છે ને, કોઈ માંગવા નથી આવતા, રૂપિયા નથી દેવા પડતા કોઈને. એ વાત તો સાચી દીકરી તારી, પણ મારી પાસે કોઈ કરજો નથી. આ તારા પાગલ બાપને આપણે દવાખાને તો લઈ જવો પડશે. દવાખાને ના લઈ જાય. 2 દિવસ પહેલા લઈ ગયો તો ડોક્ટરને 2 ઇન્જેક્શન ગચકાઈ આવ્યા છે. અને આજે ઇન્જેક્શન દેવાનું મન થાય છે. કોને દઉં? આ તારા બાપને સમજાવ, તારા બાપને લઈને ઘરે આવ. ને આ બ્રેસલેટ પીવડાવી દે લે. હું પીવડાવી દઉં. હું ના કવિ તારી પાસે રાખ. લઈ જા જા. હું થોડી સાકર નાખજો. તમે
છાના મારો ને ઘરે આવો ચૂપચાપ. ક્યાં ઘરે? હાલો હાલો. અને શું કરો છો તમે અહીંયા? સાંભળું છું આમને બીજું શું શું સંભાળે છે? હું તો જમવા પરથી યાદ આવ્યું મને કે તારા પપ્પા ટાઈમ પર જમી તો નહીં છે અને ટાઈમ ટુ ટાઈમ જમવાનું માંગે છે. બોલ. કરું? માથામાં લાગે ને તો પેટમાં ભૂખ વધી જાય. હા સાલું, માથામાં લાગે અને પેટમાં ભૂખ લાગે, બે વસ્તુ મને એવું થાય છે ને. હા, હજી કેટલો નાટક કરશો આટલો? અરે પાગલ, આપણે ગાના બન્યા છીએ ત્યાંથી તારી મમ્મી આ મારા માટે કેટલો ખ્યાલ રાખે છે તને ખબર છે? ઈ છે. ટાઈમ ટુ ટાઈમ જમવાનું આપે, ટાઈમ ટુ ટાઈમ નાસ્તો આપે, ટાઈમ ટુ ટાઈમ ચા પીવડાવે, બધું ટાઈમ ટુ. હું તો આખી જિંદગી ગાંડો થવા માંગુ છું. ટાઈમ ટુ ટાઈમ બધું મળે છે કા તમને? મને ગાંડી બનાવશો. મારું આખું ખાનદાન ગાંડું કરી નાખ્યું તમે. તું ભૂલી ગયો તમે કોણ છો? સંભાળ્યા કે તારા બાપાના કે ચડાવે છે તારા બાપાને? ચડાવે છે? શું મારું તો આખું ખાનદાન ગાંડું કરી નાખ્યું છે અમે. આ ગાંડાના ધૂમ કરે છે ખોટા.